લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે મતદાનની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ યુવાનો થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે આજે યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ સૌથી વધુ લીડ જીતવા માટે પ્રયાસો કરી રહી છે અને ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે યુવા મોરચા દ્વારા યુવા મતદારો અને બૂથ લેવલ સુધી કેવી રીતે લોકો સુધી પહોંચી શકાય એવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને નવસારી લોકસભા વિસ્તારના યુવા મોરચાના યુવકો સાથે બેઠક કરી હતી। બેઠકમાં આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કેવી રીતે થાય અને ત્યાં CR પાટીલની લીડ કેવી રીતે વધી શકે એવું આયોજન કરવા માટે બેઠક યોજવામાં આવી હતી।